હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજે આપણે પીનટ બટર, જે પીનટજીનું છે, અને ક્લાસિક પીનટ બટર, જેનાથી એક રેસીપી બનાવવા જઈ રહ્યા છે જે હેલ્ધી છે. તો આપણે બનાવવા જઈ રહ્યા છે પીનટ બટર બોલ્સ. તો પીનટ બટર તો જરૂરથી આ રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે હેલ્ધી તો છે જ, પણ એની અંદર કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કર્યા છે તેના માટે તો તમારે મારો વિડીયો જોવો જ પડશે. અને પીનટજી બ્રાન્ડનું ઓઇલ પણ આવે છે, પીનટ બટર બી આવે છે, પીનટ્સ પણ આવે છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. આજની રેસીપી હેલ્ધી તો ખરી અને જીમ લવર માટે ખૂબ જ સરસ છે. તો આજની રેસીપી છે આપણી હેલ્ધી પીનટ બટર બોલ્સ. બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય છે અને ઝટપટથી. તો આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં છે, આપણે ઓટ્સ લીધા છે. ઓટ્સ આપણે ઓછામાં ઓછી એક નાની વાડકી, એટલે કે 50 ગ્રામ જેવા. પછી આપણી ચોકો ચિપ્સ, અને હેલ્ધી છે એટલે બ્રાઉન શુગર, એ આપણે લીધી છે 1 થી 2 ચમચી. એ તમારે ટેસ્ટને અકોર્ડિંગ તમે નાખી શકો છો, કારણ કે આપણે નાખવાના છે પીનટજીનું ક્લાસિક પીનટ બટર. તો ખૂબ જ સરસ છે, અને એનાથી જે આપણા બોલ્સ બનશે ખૂબ જ સરસ અને ટેસ્ટી એન્ડ હેલ્ધી બનશે. તો ચલો જલ્દી ઝટપટથી બનાવી દઈએ. પણ આ રેસીપી આખી જોવી હોય તો તમારે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નથી. તો હવે આપણે સૌપ્રથમ આપણા ઓટ્સ લઈ લેશું. ત્યારબાદ એની અંદર આપણી બ્રાઉન શુગર. હવે એને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું. તમે આની અંદર મધ પણ થોડું નાખી શકો છો. હવે એને સરખી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે પીનટજીનું ક્લાસિક પીનટ બટર યુઝ કરશું, 1 થી 1.5 ચમચી, પણ તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ વધારે પણ નાખી શકો છો. 1 ચમચી, અને બાઇન્ડિંગ માટે આપણે પાછું બીજી 1 ચમચી લેશું. ફૂલ નથી ભરી, એ તમે વિડીયોમાં જોઈ શકશો. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દેશું ઓટ્સ સાથે, કારણ કે આપણે બોલ્સ બનાવવા માટે એનું બાઇન્ડિંગ જરૂરી છે. તો સરસ રીતે તમે એને મિક્સ કરી શકો છો. અંદર આપણે આપણી ચોકો ચિપ્સ નાખી દેશું, અને એને પણ સરખી રીતે મિક્સ કરી લેશું. હવે એને આપણે આ રીતે હાથની મદદથી નાના નાના બોલ્સ વાળી લેશું. જ્યારે તમે કોઈ પણ બોલ્સ બનાવતા હોય કે લડ્ડુ બનાવતા હોય તો તમને ખ્યાલ જ છે કે હાથનો યુઝ તો કરવો જ પડે. તો એને સરસ રીતે આ રીતે પરફેક્ટ મિક્સ કર્યા બાદ આપણે એના નાના નાના બોલ્સ બનાવી દઈશું. તો એના માટે મેં મારો લેફ્ટ હેન્ડ યુઝ કરી દીધો છે, અને સરસ બોલ બની રહ્યા છે. તમે જોઈ શકશો આપણા પીનટજીના ક્લાસિક પીનટ બટરના બોલ્સ ખૂબ જ સરસ અને હેલ્ધી. આ રીતે આપણે બધા બોલ્સ બનાવી દઈશું.